પ્રકરણ 11 મયુર રાજા। એક હતો રાજા, એક હતી રાણી। એને બે નાના દીકરા હતા। થોડા વખત પછી એને એક રૂપાળી કુંવરી અવતરી। દેશના મોટા મોટા માણસોને અને બધી પરીઓને બોલાવી રાજા રાણીએ કુંવરીનું નામ પાડ્યું મણિમાળા। બધા જવા લાગ્યા તે વખતે રાણીએ પરીઓને પૂછ્યું કે મારી દીકરીનું નસીબ કેવું છે? પરીને આ વાત કહેવાનું મન નહોતું, પણ રાણીએ બહુ જ આજીજી કરી। રાણી કેમેય જવા દે નહીં, એટલે પરીઓએ કહ્યું કે તમારી કુંવરીને લીધે તમારા દીકરાઓને માથે બહુ દુઃખ પડશે, કદાચ એ મરીએ જાય। રાણી તો આ વાત સાંભળીને કલ્પાંત કરવા લાગી, પણ એણે કોઈને કાંઈ કહ્યું નહીં। ત્યારથી રાણી બરાબર ખાય નહીં, પીએ નહીં, છાની માની બેસી રહે। રાજા કહે, રાણીજી બોલો, શું થયું છે તમને? મોઢું કેમ ઉતરી ગયું છે? રાણી ખોટું ખોટું કહે કે તળાવમાં નાહવા ગઈ હતી, ત્યાં એક જોડ હીરાની બંગડી પાણીમાં પડી ગઈ। રાજાજી કહે, બસ આ જ વાત છે? બોલાવો સોનીને અને ઘડાવો બીજી 6 જોડ હીરાની બંગડી। 6 જોડ હીરાની બંગડી ઘડાવી, તો એ રાણીજી ખાય નહીં, પીએ નહીં, રાતે પાણીએ રોયા કરે। રાજા કહે, રાણીજી વળી શું થયું? રાણી કહે, બગીચે ફરવા ગઈ હતી, ત્યાં કાંટા ભરાણા ને સોનેરી સાડી ફાટી ગઈ। તરત જ રાજાએ હુકમ દીધો કે બીજી 50 મણી મોતી જડેલી સાડીઓ કરાવો। 50 સાડીઓ આવી, તો એ રાણી ખાય નહીં, પીએ નહીં, ડડક ડડક રોયા કરે। રાજાજી કહે, રાણીજી ખરેખર તમે કઈ વાત સંતાડી રાખી છે? સાચું કહો, શું થયું છે? રાણીએ પરીઓની વાત કહી બતાવી। સાંભળીને રાજાને ફાડ પડી। એણે કહ્યું કે કુંવરીને મારી નાખીએ। રાણી તો છાટી ફાટ રોતી રોતી બોલી, ના ના, એ બને નહીં। પછી બે જણાએ નક્કી કર્યું કે જંગલમાં એક કિલ્લો બંધાવીને તેમાં મણિમાળાને રાખવી। રાજમહેલની પાછળ એક મોટું જંગલ હતું, ત્યાં મોટી મોટી દિવાલોવાળો એક કિલ્લો બંધાવ્યો ને રાજકુંવરીને એમાં રાખી। રોજ સાંજે રાજા રાણી બે કુંવરને લઈને કુંવરીને મળી આવે। એમ કરતાં ઘણા વરસ વીત્યા। રાજા રાણી મરી ગયા એટલે મોટો કુંવર ગાદીએ બેઠો છે। એક દિવસ એણે પોતાના ભાઈને કહ્યું, બહેન, મણિમાળા બિચારી બહુ દુઃખી થાય છે। નાનપણથી જ આ કિલ્લામાં એને શા માટે પૂરી છે? ચાલો આપણે એને અહીં લઈ આવીએ। એમ કહીને બંને જણા બહેનને તેડવા ચાલ્યા। મણિમાળાનો આનંદ તો ક્યાંય માય નહીં। એને ભાઈઓ ઉપર ઘણું ઘણું હેત વછૂટ્યું। પછી ત્રણેય જણા વનમાંથી રાજધાની તરફ ચાલી નીકળ્યા। રસ્તામાં કેટકેટલા ફળ ફૂલના ઝાડને કેવા રૂપાળા પંખી નજરે પડ્યા। મણિમાળાએ તો એવા પંખી કોઈ દિવસ જોયેલા નહીં। જોઈ જોઈને મણિમાળા હસતી જ જાય છે ને પૂછતી જાય છે કે આ શું, આનું નામ શું? પોતાની ધોળી બિલાડીને પણ સાથે જ તેડી લાવી છે। એક ઠેકાણે એણે જોયું તો મોર કળા કરીને નાચી રહ્યો છે। એના સુંદર પીંછા સૂરજના તેજમાં ચળક ચળક થાય છે। મણિમાળા તો થંભીને ઊભી રહી, પછી બોલી, ઓહો, કેવું રૂપાળું પ્રાણી! આ શું કહેવાય? ભાઈઓ કહે, એ એક જાતનું પંખી, એનું નામ મયુર। તરત જ મણિમાળાએ હઠ લીધી કે આ મયુર બહુ સુંદર, હું પરણું તો એ મયુરોના જ રાજાને, બીજા બધા મારા ભાઈ બાપ। એના ભાઈઓ કહે, અરે બહેન, ગાંડીના જેવી વાતો કાં કરે? માનવી તે વળી પંખીની સાથે પરણે ખરા? મયુરોને તે વળી રાજા હોય? અને હોય તો પણ અમે એને ક્યાં ગોતવા જઈએ? મણિમાળા તો એક જ વાત કહે કે પરણું તો એ પંખીના રાજાને જ પરણું। ભાઈઓએ નક્કી કર્યું કે ચાલો ત્યારે મયુર રાજાને ગોતીએ। બહેનને કહે કે બહેન, અમે જાશું મયુર રાજાને ગોતવા, તું અહીં રહીને રાજપાટ સંભાળજે। પછી એ દેશના એક બહુ જ હોશિયાર ચિતારાની પાસે પોતાની બહેનની છબી ચિતરાવી। છબી એવી તો બની કે જાણે મણિમાળા પોતે જ બેઠી હોય ને। હમણાં જાણે એ આંખનો પલકારો મારશે અને એના હોઠ ફફડશે। છબી લઈને બંને ભાઈઓ મોરને દેશ જવા નીકળ્યા। પણ ક્યાં આવ્યો હશે એ મોરનો દેશ, કોને ખબર? બે જણા કેટલા કેટલા દેશ ભટક્યા, કેટલા કેટલા પહાડો વળોટી ગયા, કેટલા કેટલા વન વિંધ્યા, પણ ક્યાંય પત્તો મળે નહીં। બે ભાઈ રસ્તે ચાલતા ચાલતા વિચાર કરે છે કે મયુરોનો રાજા નહીં મળે તો આપણી બહેન પરણશે નહીં। એટલામાં તો ભર 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 એવો અવાજ સંભળાયો। જુએ ત્યાં તો આકાશમાં ટીડડાના ટોળે ટોળા ચાલ્યા। એ કહે, ભાઈઓ, અહીં શું કામ આવ્યા છો? મોટો ભાઈ કહે, મોર પંખીનો દેશ ક્યાં આવ્યો ભાઈ? ટીડ કહે, ચાલો તમને એ દેશમાં લઈ જઈએ, પણ એ તો બહુ જ આગે છે, તમારાથી પહોંચાશે? બે ભાઈઓએ પોતાની બધી વાત કરી એટલે ટીડ ભેગા થયા। એક ઝાડની ડાળ ભાંગી ને એના ઉપર એ બે ભાઈઓને બેસાડ્યા। પછી ડાળ ઉપાડીને બે ભાઈઓને લઈ તીડ મોર પંખીને દેશ ચાલ્યા। 90,000 ગાઉં આગે એ દેશ।
ત્યાં જઈને જુએ તો ઠેકાણે ઠેકાણે મોર, ધરતી ઉપર મોર, આકાશમાંય મોર. કોઈ મોર રમત કરે છે, કોઈ નાચે છે અને બધાએ એવા ટવકારા કરે છે કે 3 ગાઉ આગેથી પણ એ અવાજ સંભળાય. મોર પંખીના દેશમાં તો આવ્યા, પણ એના રાજા આગળ સી રીતે જવાય? તીડ બોલ્યા કે ચાલો તમને રાજા પાસે લઈ જઈએ. રાજ દરબારમાં જઈને જુએ તે તો બરાબર માનવી જેવા માનવી જ બેઠેલા. એ માણસોનો પોશાક મોર પીંછાનો બનેલો, દેખાવ બહુ રૂપાળો. બધાયની અંદર વધુમાં વધુ સ્વરૂપવાન રાજા. રાજા સોનેરી મોર ઉપર બેઠેલા ને એને માથે મોર પીંછનો મુગટ ચઢી રહ્યો છે. નાનો રાજકુંવર રાજાને નમસ્કાર કરીને બોલ્યો, અમે આપને એક ચીજ બતાવવા આવ્યા છીએ, એમ કહીને પોતાની બહેન મણિમાળાની છબી રાજાની આગળ ધરી. છબી જોઈને મયુર રાજા એટલા ખુશી થયા કે એ તો બોલવા માંડ્યા કે કેવું સુંદર, વાહ કેવું સુંદર! માનવીને શું આટલું બધું રૂપ હોય? મણિમાળાના ભાઈ કહે, આ અમારી પોતાની બહેનની જ છબી, આ મારા મોટા ભાઈ છે. આપની જેમ એ પણ એક દેશના રાજા છે. એ સાંભળીને મયુર રાજાએ બેઉ ભાઈની બહુ જ મહેમાનગતિ કરી. પછી તે બોલ્યા કે પરણું તો આપની બહેનને જ પરણું, બીજી બધી મા બહેન, પણ યાદ રાખો જો તમારી બહેનનું રૂપ બરાબર આ છબી જેવું નહીં હોય તો હું તમને મારી નાખીશ. ભાઈઓ કહે ભલે. પછી બહેનને તેડવા પોતાના રાજમાં માણસો મોકલ્યા. 3 દરિયા વળોટીને મયુર દેશના માણસો મણિમાળાને દેશ પહોંચ્યા. મણિમાળાને માટે એક સુંદર નૌકા સાથે લીધી. એ નૌકાની ચારે તરફ મોરના જ ચિત્રો. એમાં બેસીને મણિમાળા મોર પંખીના દેશ તરફ ચાલી નીકળી. સાથે પોતાની ધોળી બિલાડીને પણ લીધેલી. બીજી એક બુઢ્ઢી દાઈ અને એ બુઢ્ઢીની એક દીકરી પણ સાથે હતી. નૌકામાં બેસીને મણિમાળા વિચારે છે કે ઓહો, ક્યારે એ મોર પંખીના દેશમાં પહોંચું? બુઢ્ઢી દાઈના મનમાં થાય છે કે મારી દીકરીને મયુર રાજાની રાણી કેવી રીતે કરું? બુઢ્ઢીના પેટમાં આવી દાનત હતી. એની મણિમાળાને શી ખબર? એક રાત્રે મણિમાળા સૂતી છે, એની સફેદ બિલાડી પણ એના પલંગ ઉપર સૂતેલી. એ સમયે બુઢ્ઢી દાઈ અને એની દીકરી બેઉ ઉઠ્યા. બેઉ જણાએ રાજકુંવરીનો પલંગ ઉપાડ્યો ને નૌકામાંથી દરિયામાં મેલી દીધો. કોઈને ખબર પડી નહીં. બીજે દિવસે નૌકા મોર પંખીને દેશ પહોંચી. રાજાજીએ પાલખી મોકલી. રસ્તામાં બેઉ બાજુ ઝાડ ઉપર હજારો મોર બેઠા બેઠા માથા ઊંચા કરીને જોઈ રહેલા કે ઓ કન્યા આવે, ઓ આપણા રાજાજીની રાણી આવે. એટલામાં ઝડક ઝડક થતો પોશાક પહેરીને બુઢ્ઢીની દીકરી નૌકામાંથી ઉતરી. બધા મોર તો જોઈ રહ્યા. એક મોર બોલ્યો, શું જોઈને આ ડાકણે આવો રૂપાળો પોશાક પહેર્યો હશે? બીજો મોર બોલ્યો, અરે રે, આપણા રાજાજીની દાસી શું આટલી બધી કદરૂપી હશે? બીજો મોર ચીસ પાડતો આવ્યો કે ભાઈઓ, એ જ આપણા રાણીજી. એ સાંભળીને બધા મોર કહેહુંક કહેહુંક કરતા દુઃખની બૂમો પાડવા લાગ્યા. બુઢ્ઢીની દીકરીને બહુ જ ખીચ ચડી. એ બોલી કે પીટિયાઓ, પહેલાં એકવાર મને રાણી થઈ જવા દો, પછી તમારી વાત છે. કન્યાનું રૂપ જોવા મયુર રાજા પણ આવ્યા. એણે તો કન્યાને જોઈ કે તરત એનું મોઢું રાતું ચોળ થયું. રાજા કહે કે અરર, મારી મશ્કરી? જાઓ, લઈ જાઓ એ 2 ભાઈઓને બંદીખાનામાં. 7 દિવસ પછી ગરદન મારજો. રાજકુમારો તો કાંઈએ ભેદ સમજ્યા નહીં અને અફસોસ કરવા લાગ્યા. આ તરફ મણિમાળાનું શું થયું? એનો પલંગ તો તરતો તરતો ચાલ્યો. મણિમાળા અને એની બિલાડી બેઉ હજુ તો ઊંઘતા હતા. થોડી વારે બિલાડી જાગી. જુએ તો ચારેય બાજુ પાણી. એ તો મ્યાઉ મ્યાઉ કરવા લાગી. પલંગની ચારે બાજુ મોટા માછલા વીંટળાઈ વળ્યા. ત્યાં તો રાજકુંવરી પણ જાગી. જુએ તો ક્યાં નૌકા, ક્યાં એના માણસો, ક્યાં પોતે? પલંગ ઉપર એકલી એ પાણીમાં તણાતી જાય છે ને ચારેય તરફ મોટા માછલા, એવા મોટા માછલા કે આખા પલંગને ગળી જાય. 2 દિવસ સુધી પલંગ પાણીમાં તણાતો ગયો. છેવટે પલંગ એક મછવા સાથે ભટકાયો. મછવા ઉપર એક ડોસો બેઠેલો. હાથી દાંતની નકશીવાળા એ પલંગ ઉપર રેશમી પથારી અને એના ઉપર આવી દિવાંગના જેવી સ્ત્રી જોઈને ડોસાએ એને મછવા ઉપર લઈ લીધી. ખાવાનું આપ્યું. મણિમાળા ખાઈ પીને તાજી થઈ. એણે બધી વાત ડોસાને કહી. ડોસો કહે, રડસોમાં, આ એ જ મોર પંખીનો દેશ છે. રાજકુમારી અને બિલાડી મછવામાં જ રહ્યા. રાજકુમારી રોજ બિલાડીને શહેરમાં મોકલે અને કહે કે રાજાની થાળી ઉપાડી લાવજે. બિલાડી રોજ દરબારમાં જાય. ખાવાની થાળી તૈયાર થાય. રાજાજી જમવા પધારે ત્યાં તો બિલાડી થાળી ઉપાડીને પલાયન કરી જાય. મછવામાં જઈને 3 જણા એ ભોજન જમે. 1 દિવસ, 2 દિવસ રાજાજીનો થાળ રોજ ગુમ થવા લાગ્યો. રાજાજીને નવાઈ લાગી. એક દિવસ રસોઈયો સંતાઈ ગયો. બિલાડી થાળી ઉપાડીને ભાગી એટલે રસોઈયો પાછળ પાછળ ચાલ્યો. મછવામાં સંતાઈને જુએ તે તો બધો ભેદ સમજાયો. રાજાજીને એણે બધી વાત કરી.
રાજાજીએ ત્રણેય જણાને તેડાવ્યા. આખો રાત ઈ ચોડ કરીને પેલા બુઢ્ઢાને ધમકાવવા જાય ત્યાં તો એની નજર રાજકુમારી ઉપર પડી. રાજા હેપતાઈ ગયો. આ તો પેલી છબીમાં ચિતરેલી રાજકુમારી. અરે, છબીના કરતાં પણ કેટલું બધું રૂપાળું એનું મોઢું. ટગર ટગર રાજા જોઈ રહ્યો. રાજકુમારી હસતી હસતી અબોલ ઊભી રહી. રાજા કહે, બોલો કુમારી, કયો તમારો દેશ? સી રીતે અહીં આવ્યા? મણિમાળાએ બધી વાત કહી. રાજાએ બંદીખાનામાંથી રાજકુમારીને તેડાવ્યા. આજ બરાબર 7મો દિવસ છે. રાજકુમારે જાણ્યું કે હાય હાય, મરવાનું ટાણું થઈ ગયું. તે તો માણસોએ આવીને સલામ કરી. ગાડીમાં બેસાડીને રાજા પાસે લઈ ગયા. જઈને જુએ તે તો બહેનને દેખી. ત્રણેય ભાંડું ખૂબ રડ્યા, પછી હસ્યા. મયુર રાજા પણ ત્રણેય જણાને પગે પડ્યો. પછી તો ધામધૂમ સાથે મયુર રાજા મણિમાળા સાથે પરણ્યા અને પેલી બુઢ્ઢીની કદરૂપી છોડી ક્યાં, એ તો ક્યાંય પલાયન કરી ગઈ.